ગત 17 સપ્ટેમ્બરના રોજ સુરત મહાનગરપાલિકા સંચાલિત નવી 50 બેડની હોસ્પિટલના લોકાર્પણ સમારોહ દરમિયાન આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા પાયલબેન સાકરિયા અને પાર્ટીના નગરસેવકોની ધરપકડ અને પોલીસ તંત્ર દ્વારા થયેલા ગેરવર્તનને લઈને આજે આપ પાર્ટીના નેજા હેઠળ પોલીસ કમિશનરે લેખિત રજૂઆત કરાઈ હતી। સુરતના પૂર્ણ વિસ્તારમાં નવી 50 બેડની હોસ્પિટલના લોકાર્પણના કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા પાયલ સાકરિયા અને પાર્ટીના અન્ય નગરસેવકોની પોલીસે ધરપકડ કરી, જેને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે। આપ પક્ષે પોલીસ પર ગેરવ્યવહાર અને માર્યાના ગંભીર આરોપો લગાવ્યા છે। આ કાર્યક્રમનું આયોજન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું અને આપ નેતાઓને આમંત્રણ પણ મળ્યું હતું। આ હોસ્પિટલ વિપક્ષ નેતા પાયલ સાકરિયાના જ વોર્ડમાં શરૂ કરવામાં આવી છે। આપના સુરત પ્રમુખે જણાવ્યું હતું કે અમે કોઈ પ્રકારનો વિરોધ કરવા નહીં, પણ ઉત્સાહથી લોકાર્પણમાં ભાગ લેવા પહોંચ્યા હતા। આ હોસ્પિટલ અમારી જ લાંબા સમયથી ચાલતી માંગનું પરિણામ છે, જે અમારા મતદારોને મળેલું વચન છે, તેમણે આગળ કહ્યું। પરંતુ પોલીસે શાસક દળના દબાણમાં આવીને અમને રોક્યા અને ધરપકડ કરી। અમને આમંત્રિત મહેમાન હતા, ફરિયાદ નહીં। પોલીસ ધરપકડ બાદ આપ પક્ષે આક્ષેપો લગાવ્યા છે। પાર્ટીના નગરસેવકો અને નેતાઓને પોલીસ વેનમાં બેસાડીને પાયલબેન સાકરિયા અને નગરસેવક હિરપરાની સાથે ગેરવર્તન કર્યું, જેથી તેમને શારીરિક તકલીફો થઈ અને તત્કાળ સારવાર માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી પડી। આ સમગ્ર ઘટનાની તટસ્થ તપાસની માંગ સાથે આમ આદમી પાર્ટીએ સુરત પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી છે। આરોગ્યની સુવિધા વિનામૂલ્યે માટે એક હોસ્પિટલ બનાવી અમને કોર્પોરેશન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું। એ જે વિરોધ પક્ષ નેતાને પણ આપવામાં આવ્યું હતું ને હું હોસ્પિટલ કમિટીની મેમ્બર છું, મને પણ આપવામાં આવ્યું હતું ને અમારા તમામ કોર્પોરેટરોને આમંત્રણ આપવામાં આવ્યું હતું। ત્યારે અમે હોસ્પિટલના લોકાર્પણમાં જ્યારે જતા હતા ત્યારે પોલીસ દ્વારા જે દબંગાઈ અમારા ઉપર કરવામાં આવી, માનનીય વિરોધ પક્ષના નેતાને જે મારવામાં આવ્યો, અને જ્યારે અમે અપીલ કરીએ છીએ કે એમને પેટમાં અસહ્ય દુખાવો છે, એમને હોસ્પિટલની જરૂર છે, 108 બોલાવો, છતાં પણ આ પોલીસે માનવતાની એક આમ કહેવાય ને કે માનવતા ભૂલીને જે પણ એને દબંગાઈ બતાવી છે। 2 કલાક સુધી અમને પોલીસ વાનમાં ફેરવા અને જ્યારે એમનું શરીર ઠંડુ પડવા લાગ્યું ત્યારે એમને થયું કે કંઈક ને કંઈક અમારા ઉપર આવી બનશે। ત્યારે આવી જ્યારે પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે 108ને બોલાવીને એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા। આવી તાનાશાહી આ પોલીસ દ્વારા ભાજપના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા પોલીસને આદેશ આપવામાં આવ્યો અને અમારી ઉપર આવી દબંગાઈ કરવામાં આવી। તો આની માટે આજે અમે પોલીસ કમિશનર કચેરીએ ન્યાય માંગવા માટે આવ્યા છીએ કે આ જે પણ અધિકારીએ પોલીસ કર્મચારીએ દબંગાઈ કરી છે એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે, એમને સસ્પેન્ડ કરવામાં આવે। જો આ કાર્યવાહી નહીં થાય તો અમે કોર્ટમાં પણ જશું, મહિલા આયોગમાં પણ જશું, અને જ્યાં સુધી માનનીય વિરોધ પક્ષ નેતાને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ લડાઈ ચાલુ રાખીશું।